ભારતીય જનતા પાર્ટી દ્વારા નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે આદિવાસી ગૌરવ અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો। ભારતીય જનતા પાર્ટી દ્વારા તારીખ 24 ફેબ્રુઆરી 2024ના રોજ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા મુકામે આદિવાસી સંમેલન તથા ગુજરાત પ્રદેશ ભાજપા આદિજાતિ મોરચાના પ્રમુખ માન્ય ગણપતસિંહ વસાવાના સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ તેમજ હજારો કાર્યકરો સાથે જોડાયા। આ ભવ્ય સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કેબિનેટ મંત્રી નરેશ પટેલ, ભરૂચના સાંસદ મનસુખ વસાવા તેમજ અન્ય નેતાઓ હાજર રહ્યા હતા। ભાઈઓ બહેનો, આજે ડેડિયાપાડાની અંદર આદિવાસી સમાજની આ સભા અને રેલી એ મારા મતે કોંગ્રેસ પાર્ટી અને આપ પાર્ટીના નેતાઓની છાતીના પાટિયા બેસી જાય એ પ્રકારની રેલી નહીં પણ રેલો તમે લોકોએ કર્યો છે, બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને આપવાળા અને કોંગ્રેસ વાળાને કહેવા માંગીએ છીએ કે ભાઈ આ તો હજુ ભારતીય જનતા પાર્ટીનું ચૂંટણી પહેલાનું ટેલર છે, પિક્ચર તો હજુ ચૂંટણી વખતે આવશે, એટલે તમે બહુ ચિંતા ના કરતા। બહેનો, આઝાદી પછીની જે સરકારો આવી એ સરકારોએ આદિવાસી સમાજને વિકાસથી વંચિત રાખ્યો અને માત્ર ને માત્ર વોટ બેંક તરીકે આદિવાસી સમાજનો ઉપયોગ કર્યો। પણ આજે તમારા આદિવાસીના દીકરા તરીકે, તમારા ભાઈ તરીકે મારા સામાજિક જીવનના 30 વર્ષના અનુભવ પરથી છાતી ઠોકીને કહી શકું કે આદિવાસી સમાજનો વિકાસ કોઈએ કર્યો હોય તો માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી થયો। આદિવાસીઓના પોયરારા ભગવાન બિરસા મુંડાના તમે સૌ પોયરારા, યહાં મોગીને પૂજનારા તમે સૌ આદિવાસી રે, તમને સૌને હું વંદન કરવા આવ્યો છું। તમને બધાને મળીને દિલથી આનંદ આવે છે। તમારી દેશભક્તિ જોઈને ખરેખર સલામી આપવાનું મન થાય છે। હજી મનસુખભાઈ તો આખી પીછે બેટિંગ કરે છે। આજે થોડો તાપ ચાલે છે ભાઈ, હજી ધીરે ધીરે જુઓ તમે, અડધી પીછે આવીને બેટિંગ કરશે ને સિક્સર એવી હશે કે ગ્રાઉન્ડની બહાર બોલ જશે। આ મનસુખભાઈ અને અહીંયા બેઠેલા આપણા નર્મદા જિલ્લાના આગેવાનોએ તમારી ને મારી ઉંમર જેટલા વર્ષોથી તો આ વિસ્તારની સેવા કરી રહ્યા છે, એમને તપ કર્યો છે આ વિસ્તારની સેવા કરવા માટે। હમણાં જ મેં વિધાનસભામાં મનસુખભાઈ, મારા મિત્ર, આ વિસ્તારના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને કહ્યું, મારા જવાબ ચાલતા હતા પરમ દિવસે, ત્યારે મેં એમને કહ્યું કે ભાઈ ચૈતરભાઈ, તમારી ઉંમર ને મારી ઉંમરના નોજવાનોને આજે સમાજના ભાગલા કરતા સમાજને મુખ્ય ધારામાં જોડવાનો જો પ્રયાસ કરશો ને તો જ સાચા હકમાં સમાજને ન્યાય અપાવી શકશો। મીડિયા, સોશિયલ મીડિયામાં આરોપ પ્રત્યારોપ, સમાજને ભડકાવવા, યુવાનોને ગેરમાર્ગે દોરવા, એ રાજનીતિમાં મત જરૂરથી અપાવી લેશે, પરંતુ સમાજ જે દિવસે ઓળખશે, સમાજને જે દિવસે ખબર પડશે કે આ તો માત્ર ને માત્ર મત બેંક માટે સમાજને બીજા સમાજોથી દૂર રાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, ત્યારે સમાજ કોઈને છોડશે નહીં। મેં મારા મિત્રને કહ્યું કે જો સાચી હકીકત જાણવી હોય
તો સમાજના 70 વર્ષ ઉપરના વડીલોને જઈને મળો. મેં એમને કહ્યું કે તમારી સાથી પાર્ટીની કોંગ્રેસની સરકારે ગુજરાતના આદિવાસીઓ જોડે કેટલો અન્યાય કર્યો છે તે જાણવું હોય તો આજના 25 વર્ષની કે મારી ઉંમરના નોજવાનોને એનો અંદાજો ના જ હોય, કારણ કે આપણા સૌ લોકોનો જન્મ કે આપણે જ્યારથી સમજતા થયા ત્યારથી ગુજરાતમાં મોદી સાહેબનું ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ કાળ ચાલી રહ્યો હતો. આપણા ગુજરાતની જનતાનો સુવર્ણ કાળ ચાલી રહ્યો હતો. એટલે 25-30 વર્ષના યુવાનોને એનો અંદાજો ના હોય. ગણપતભાઈ માટે એટલું કહું કે સાચા અર્થમાં આદિવાસીનું ભલું થાય એવું તો કાર્ય કર્યું છે, પરંતુ દેવ મોંગરા આદિવાસીનો આસ્થાનું કેન્દ્ર ફક્ત ગુજરાત નહીં, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ આવા હજારો આદિવાસીનો આસ્થાનું કેન્દ્ર દેવ મોંગરા માતાના એના વ્યવસ્થિત રીતના પ્લાનિંગ માટે, રોડ રસ્તા માટે, વ્યવસ્થિત દુકાનો માટે એને ટ્રાયબલ વિભાગમાંથી 20 કરોડ રૂપિયા એમના સમય દરમિયાન ફાળવ્યા. 20 કરોડ આ જેવી તેવી રકમ નથી. વર્તમાનની અંદર તાજેતરના પણ કેટલાક ત્યાંના ટ્રસ્ટીઓ અને એમના ભક્તોના સૂચનોથી હું જોડે હતો. અમે દર્શન કરવા ગયા માતાજીના, ત્યારે ગણપતભાઈ કીધું ચિંતા ના કરો, આ વખતના બજેટમાં પણ પૂરતા પૈસા ફાળવીશ. અને નરેશભાઈ અને હર્ષસંઘવી માટે કહેવું પડે કે જયારે ટ્રાયબલના બજેટની ચિંતા કરી ત્યાં આપણે બે ધડક કહી દો, આદિવાસીને જે પણ હેડીની અંદર પૈસા આપવા હોય તો આપો. આ બધાના લોકોના પ્રયત્નોથી દેવ મોંગરા માતાને આ વર્ષે પણ 20 કરોડ આપ્યા છે. આ લલવાઓને કહેજો કે હિસાબ માંગે છે ખર્ચ સરકાર પાસે. એવા લોકોને કહેવાનું આ દેવ મોંગરા માતાજી આદિવાસીની કુળદેવી છે. હજારો નહીં લાખો આદિવાસીના આસ્થાનું કેન્દ્ર છે. એના માટે મોદી સાહેબ આવ્યા, એની ટીકા ટિપ્પણી કરે. અલા હરામીઓ, તમને શરમ આવી જોઈએ, શરમ. બહુ ઓછા લોકોને ખબર છે કે આ આપણી મનસુખભાઈ વસાવાજીની જે સીટ છે, હું આજે ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું. આ સામાન્ય સીટ હોવા છતાં પણ અમારા આદિવાસી નેતાને આ વર્ષોથી સીટ આપે છે અને આદિવાસી સમાજની સેવા કરવાની તક આપે છે. ભાઈઓ બહેનો, મનસુખભાઈ ની વેદના આપણને ખ્યાલ આવે છે. મેં અત્યારે મોતીભાઈને પૂછ્યું, મોતીભાઈ તમે કેટલા વર્ષ આ ડેડિયાપાડાની અંદર ધારાસભ્ય રહ્યા? તો 3 ટર્મ. એટલે 3 ટર્મ એટલે 15 વર્ષની આજુબાજુ થઈ ગયા. મનસુખભાઈ કેટલા વર્ષથી એમપી છે? છતાં કેટલાક લોકો માંડ અત્યારે વિધાનસભામાં આવવાની તક મળી છે. જાણે આદિવાસીઓનું ભલું કરી નાખ્યું હોય ને એવી વાતો લોકો આગળ કરે. જેની ગામમાં દુકાન નથી તે ઉધાર આપવા નીકળે તો તમને વિશ્વાસ ખરો? વિશ્વાસ ખરો? જોર પર બોલો, વિશ્વાસ છે તમને? તો ગઈ વખતે ભૂલ કરેલી એવી ભવિષ્યમાં નહીં કરો એ વિનંતી કરવા આવેલો છું. ચાલુ વિધાનસભાએ હર્ષભાઈ આવું ને મારે આવું એ અઘરું હોય છે. છતાં કેટલાક સમયથી જે રીતે આ વિસ્તારની અંદર ગુમરાહ કરીને આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાના જે પ્રયત્ન કરે છે, ભાઈઓ બહેનો, હવે આપણે આદિવાસી સમાજ પણ ભોળી છે પણ બની જાય એવી આપણી સમાજ નથી. એ વાત કરવા હું તમને આવ્યો છું. ભાઈઓ બહેનો, આજે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. 30 વર્ષમાં અમારા આદિવાસી સમાજની શું સ્થિતિ બદલાઈ છે, એ પહેલા શું સ્થિતિ હતી એનાથી આખું મંચ અને મારી સામે બેઠેલા અમારા વડીલો પણ જાણે છે. ભાઈઓ બહેનો, આ કોઈ રાતોરાત પ્રગતિ નથી થઈ. વર્ષો સુધીની ભારતીય જનતા પાર્ટીની તપસ્યા અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે રીતેની મહેનત કરી છે
એનું આજે પરિણામ માંડ માંડ દેખાઈ રહ્યું છે.